વિસ્તારથી અમદાવાદના ચાંદખેડામાં બે બાળકીના શંકાસ્પદ મોત થયા છે। 2.5 અને 3.5 વર્ષની બાળકીનું શંકાસ્પદ મોત થયું છે। ખીરું ખરીદી ઢોસા બનાવ્યા અને ઢોસા ખાધા બાદ બંને બાળકીની તબિયત લથડી હતી। માતા પિતાની પણ તબિયત બગડતા હાલ બંને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। બાળકીના મૃતદેહનું પેનલ પીએમ કરવામાં આવ્યું છે અને સમગ્ર મામલે પોલીસે એફએસએલની મદદ પણ લીધી છે। तो माता पितानी तबियत पण बगड़ी है, तेओ सारवार हेठळ छे, परंतु प्राथमिक पूछपरछमां ए सामे आव्युं छे के बहारथी खीरू खरीद्युं हतुं अने ढोसा खाधा हता। हवे सवाल ए छे के शुं खीरामां ए प्रकारनी कोई वस्तु हती के पछी एमां एवी कोई वस्तु उमेरवामां आवी हती जेना कारणे मौत थया छे। कारण के चारेयनी पहेला तबियत लथड़ी एटले बे बाळकीना मौत थई गया अने माता पितानी अत्यारे हालत पण नादुरस्त छे। તેમને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેઓની સારવાર ચાલી રહી છે। પોલીસે એફએસએલની મદદ લીધી છે જેથી તમામ જે આ તપાસ છે તે ઝીણવટભરી તપાસ થઈ શકે। કોઈ પણ એવી શંકાસ્પદ વસ્તુ જો તેમના શરીરમાં ગઈ છે તો તેનો પણ ખ્યાલ આવી શકે। પરિવારજનો હવે આ અંગે શું કહી રહ્યા છે તે જોવાનું રહેશે, કારણ કે માતા પિતાની હાલત અત્યારે નાદુરસ્ત છે, તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। બાળકીના જે મોત થયા છે તે પણ શંકાસ્પદ અત્યારે લાગી રહ્યા છે, એટલે પોલીસ તમામ મામલે તપાસ કરી રહી છે। પોલીસની તપાસમાં હવે જોવાનું રહેશે કે કઈ એવી બાબતો સામે આવે છે। શું ખાવામાં કોઈ એ પ્રકારનો પદાર્થ આવી ગયો? આ અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ઋત્વિજ પાસેથી। જી ઋત્વિજ, બે બાળકીના શંકાસ્પદ મોત। તો ચાંદખેડામાં બે બાળકીના શંકાસ્પદ મોત થયા છે। બંને બાળકી એ ઢોસા ખાધા હતા, ખીરું બજારમાંથી લીધેલું હતું। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ઋત્વિજ પાસેથી। જી ઋત્વિજ, બે બાળકીના શંકાસ્પદ મોત, પ્રાથમિક તપાસમાં શું સામે આવી રહ્યું છે? જી ઋત્વિજ, તો ચાંદખેડામાં બે બાળકીના શંકાસ્પદ મોત થયા છે અને સૌ કોઈ અત્યારે વિચારતા થઈ ગયા છે કે ઢોસા ખાધા બાદ કેવી રીતે કોઈનું મોત થઈ શકે। ત્યારે સવાલ હવે એ થઈ રહ્યો છે કે શું આ આત્મહત્યા છે કે પછી ખરેખર ઢોસામાં અથવા ખીરામાં એ પ્રકારની કોઈ વસ્તુ હતું જેના કારણે તેઓના મોત થયા છે। તો ઢોસા ખાધા બાદ મોત થયા છે, બે બાળકીના મોત થયા છે અને માતા પિતા અત્યારે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। તેને લઈને લોકોની શંકા પણ જઈ રહી છે। પોલીસ પણ એ મામલે જે લોકોની પણ શંકા જઈ રહી છે મામલે તપાસ કરી રહી છે। આ અંગે વધુ અપડેટ મેળવીશું। ઋત્વિજ આપણી સાથે જોડાઈ ગયા છે। જે ઋત્વિજ, બે બાળકીના શંકાસ્પદ મોત, પ્રાથમિક તપાસ શું કહે છે? સંધ્યા, હાલમાં પ્રાથમિક તપાસ થઈ રહી છે। બંને બાળકીના મૃતદેહ છે તેનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું છે, પેનલ પીએમ કરાવવામાં આવી છે। ત્યારબાદ જે પીએમ રિપોર્ટ આવશે ત્યારબાદ હકીકત સામે આવશે। સમગ્ર ઘટનાની અંદર પોલીસ દ્વારા એફએસએલની પણ મદદ લેવામાં આવી છે। હું સૌપ્રથમ તો આપને બતાવવા માંગીશ કે આ જે ખીરું છે, આ જ ખીરું ખાવાના કારણે તેઓના મૃત્યુ નિપજ્યા હોવાનો આક્ષેપ છે તે તેમના પરિવારજનો દ્વારા લગાવવામાં આવ્યો છે। આઈઓસી રોડ પર આવેલ જે ડેરી છે ત્યાંથી આ તેમણે ખીરું ખરીદ્યું હતું અને ત્યારબાદ જ્યારે તબિયત બગડી હતી ત્યારે આ ખીરું છે તે ડેરી ઉપર પરત પણ આપવા માટે આવ્યા હતા। જે ડેરી માલિક દ્વારા આ ખીરું હાલમાં અહીંયા રાખી મૂકવામાં આવ્યું છે અને તેનું કહેવું છે કે સમગ્ર જે મામલે તેઓ પૂરેપૂરો સાથ સહકાર આપશે। આપણી સાથે ડેરીના જે માલિક છે તે છે વિપુલભાઈ પટેલ। વિપુલભાઈ સાથે વાત કરીશું। વિપુલભાઈ, આખો ઘટનાક્રમ શું રહ્યો હતો? ક્યારે આ જે વ્યક્તિ છે તે ખીરું લેવા માટે આવ્યા હતા? ક્યારે આપને ફરિયાદ કરવા માટે આવ્યા હતા અને શું ફરિયાદ હતી? ફરિયાદમાં એવું હતું કે એકચ્યુઅલી ઘટના એવી છે કે એ 1 તારીખે 1/4 એ લોકો ખીરું લેવા આવ્યા। એ ભાઈ આવ્યા, એમના હસબન્ડ, ત્યારે મોટાભાઈ કેતનભાઈ બેઠા હતા અહીંયા। કેતનભાઈએ 3 કિલો ખીરું આપ્યું એમને। એ ખીરું આપ્યા પછી એ આવ્યા 3 તારીખે પાછા સાંજે કે તમારા ખીરું ખાવાથી, એ એમને મારા પાસે વોઇસ રેકોર્ડિંગ છે કેમેરાનું, એ કે તમારું આજે ખાવાથી એમ એવું મને કહેતા હતા કે 3 તારીખે ખાવાથી અમારા પેટમાં દુખાવા લાગીને ફૂડ પોઈઝન જેવું થઈ ગયું। એટલે પછી અમે સર્ચ કર્યું કે તમે 1 તારીખે ક્યારે લઈ ગયા હતા? એ કે અમે 1 તારીખે સાંજે લઈ ગયા હતા। એટલે મેં સીસીટીવી ચેક કર્યા। 1 તારીખે જ્યારે મેં સીસીટીવી ચેક કર્યા એ બેનમાં જે ખીરું લઈ ગયા હતા, જે ડમમાંથી મેં આપી હતું એના 10 ગ્રાહક આગળ અને 10 ગ્રાહક પછી બધાને મારા પાસે હોય રોજના કસ્ટમર હોય એટલે મેં એમના ત્યાં જઈને તપાસ કરી। મેં ભાઈ તમને કોઈ તકલીફ થઈ હતી? આ રીતના એક અમારી કમ્પ્લેન આવી છે કે તમારું ખીરું ખાવાથી એમનું ફૂડ પોઈઝન થઈ ગયું છે। એટલે અમારા સામે રહ્યા છે
બધા ઘણા કસ્ટમર મેં પૂછ્યું કે ના અમને કોઈ તકલીફ નથી. એક બીજા બેન હતા ધર્મિષ્ઠાબેન કરીને, એ કે મેં તો બીજા દિવસે બી સાંજે મારા બાબાને ખવડાવ્યું, જે 3-4 વર્ષનો જ છે ઇડલી. મેં કોઈ તો એવી તકલીફ કોઈ પડી કે ના કોઈ તકલીફ નહીં પડી. મેં તો આવી મારે કમ્પ્લેન આવી છે કે તમારું ખીરું ખાવાથી ફૂડ પોઈઝન થયું છે. એટલે પછી મેં સીસીટીવી ચેક કર્યા બધા, એ જ લોટના મારી પાસે સીસીટીવી જે ડ્રમ ખીરું ભરાય મેં સીસીટીવી મૂકેલો જ છે કે જેથી કરીને કોઈ આપણને સ્વચ્છતા અને સુરક્ષા માટે આપણને ફાયદા રહે એના માટે મેં સીસીટીવી મૂકી છે. ભાઈ કયા ડ્રમમાંથી ભર્યું અને એમાંથી કેટલા કસ્ટમરને આલ્યું એનો મારી પાસે રેકોર્ડ છે. એ બેન લેવા આવ્યા હતા, એના 10-15 ગ્રાહક એ જ લોટના જોઈ લો, તમે તપાસ કરી લો, મને કશું વાંધો નથી. સમજો આજે મારું ખીરું ખરાબ હોય તો આજે બધાના 2, 5 ને 10 તો કમ્પ્લેન આવી જોઈએ ને. એક બી કમ્પ્લેન મારી છે નહીં કે ભાઈ મારા. ખાસ કરીને જે ડેરીના માલિક છે તેમને કહેવું છે કે અન્ય ગ્રાહકોને પણ આ ખીરું આપ્યું હતું, પરંતુ કોઈ પણ વ્યક્તિ દ્વારા કોઈ ફરિયાદ મળી નથી. એક વ્યક્તિ દ્વારા જ આ ફરિયાદ મળી છે, એટલે તેઓ પણ હાલમાં કોર્પોરેશન હોય, ફૂડ વિભાગ હોય અથવા તો પોલીસ ડિપાર્ટમેન્ટ હોય, આ તમામ જે ડિપાર્ટમેન્ટ છે તેઓને પૂરેપૂરો સાથ સહકાર આપવા માટે તેઓ તૈયાર છે. જે પણ જરૂર પડશે ત્યાં મદદ કરવા માટે સવાલ ઘણી રીતે ઉભા થઈ રહ્યા છે. એ રીતે કારણ કે જે વેપારી છે કહી રહ્યા છે કે એ જ ખીરું બીજાને આપવામાં આવ્યું છે, તેમ છતાં બીજાને કોઈ જ આ પ્રકારની તકલીફ નથી થઈ, ના કમ્પ્લેન આવી છે. સવાલ અહીંયા એ છે કે જો 2 દિવસ પછી પણ ખીરું ખાધું હોય તો પહેલા બાળકીઓની તબિયત લથડી, કારણ કે બાળકીઓની તબિયત લથડી ત્યાં સુધી તેના પિતા જે છે કમ્પ્લેન કરી રહ્યા છે. તો પિતાની તબિયત ક્યારે લથડી અને બાળકીઓની તબિયત ક્યારે લથડી હતી? હવે બીજી એક શંકા એ પણ જઈ રહી છે કે શું એમાં એવું તો નથી ને કે એવો કોઈ પદાર્થ જાતે જ ઉમેરવામાં આવ્યો? કારણ કે આ બધા કિસ્સા આ પ્રકારના બનતા હોય છે પહેલા, એટલે ક્યાંક આત્મહત્યા તરફ હોય, ખબર નથી આપણને, પરંતુ શંકા છે આ પ્રકારની. સદ્ય આ તમામ જે બાબતો છે એક તપાસનો વિષય છે. સૌપ્રથમ તો આખો જે આધાર છે તે પોસ્ટમોર્ટમના રિપોર્ટ ઉપર રહેલો છે કે પોસ્ટમોર્ટમના રિપોર્ટની અંદર શું આવી રહ્યું છે, કારણ કે પેનલ પીએમ કરાવ્યું છે બંને બાળકીઓના મૃતદેહનું. એટલે જ્યારે આ રિપોર્ટ આવશે ત્યારબાદ હકીકત ચોક્કસ કારણ જાણવા મળશે કે આખરે આ બાળકીઓના મૃત્યુ કઈ રીતે નિપજ્યા છે. બીજી તરફ ડોક્ટર પણ હાલ આ અંગે કશું કહી રહ્યા નથી કે કયા કારણોસર આ બાળકીઓના મૃત્યુ નિપજ્યા હોય, તેના માતા પિતાની તબિયત કઈ કારણોસર બગડેલી હોય. એટલે આ અંગે હજુ સુધી ચોક્કસ કારણ સ્પષ્ટ થઈ શક્યું નથી કે આખરે આ બનાવ છે તે કયા કારણોસર બન્યો છે. પરંતુ એફએસએલની પણ મદદ લેવામાં આવી છે, એટલે એફએસએલનો પણ રિપોર્ટ એક મહત્વની ભૂમિકા ભજવશે. એટલે આ તમામ જે બાબતો છે તે હાલમાં એક શંકાની દ્રષ્ટિએ જ આગળ તપાસ કરવામાં આવી રહી છે. જો કે જ્યારે પીએમ રિપોર્ટ આવશે, એફએસએલનો રિપોર્ટ આવશે, ત્યારબાદ ચોક્કસ કારણ જાણવા મળશે કે આખરે કયા કારણોસર ક્યારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને તેમને શું થયું છે અત્યારે? ડોક્ટર એમની તબિયત વિશે શું કહી રહ્યા છે? હાલ જે યુવક છે, જે બંને બાળકીઓના જે પિતા છે તે પિતાની તબિયત સારી છે, માતા છે હજી આઈસીયુની અંદર, તેઓ સારવાર હેઠળ છે. આમ તો બંનેને ઓબ્ઝર્વેશન માટે આઈસીયુમાં રાખવામાં આવ્યા છે, પરંતુ જે પ્રકારે તેના ફેમિલીનું કહેવું છે, પરિવારજનોનું કહેવું છે કે જ્યારે ખીરું લઈ ગયા હતા ત્યારે સૌપ્રથમ જે બાળકીના પિતા હતા તેણે આ ખીરામાંથી ઢોસા બનાવીને ખાધા હતા. બીજે દિવસે તેની તબિયત બગડી હતી, તેને વોમિટો થવા માંડી હતી, પરંતુ ત્યારબાદ તેના જે માતા અને 4 વર્ષની જે 3.5 વર્ષની બાળકી છે તેણે આ ખીરામાંથી ઢોસા બનાવીને ખાધા હતા. તરત તેની તબિયત બગડી હતી, એટલે 4 જણાની વારાફરતી તબિયત બગડતા તેઓને તાત્કાલિક રીતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં સૌપ્રથમ 3.5 મહિનાની જે બાળકી છે તેનું મૃત્યુ નિપજ્યું હતું, અને બીજે દિવસે જ્યારે તેઓને તેની અંતિમ ક્રિયા માટે તેને ડિસ્ચાર્જ કરીને ઘરે લાવવામાં આવ્યા હતા, અને બીજે દિવસે આ જે 3.5 વર્ષની બાળકી છે તેનું મૃત્યુ નિપજ્યું હતું, અને તેના જે બંને માતા પિતાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. એટલે આખો જે વિષય છે એક તપાસનો વિષય છે. હાલમાં તો શંકાની દ્રષ્ટિએ અલગ અલગ દિશાઓની અંદર તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ જ્યારે એફએસએલ અને પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવશે ત્યારે ચોક્કસ કારણ જાણવા મળશે કે આખરે આ બંને બાળકીઓના મૃત્યુ કયા કારણોસર નિપજ્યા છે. જી ઋત્વિજ, આપનો આભાર. વાઈફે ને નાની છોકરી હતી એને બી એક ઢોસો ખવડાવી દીધો, એને બી ખાધું, એટલે એ બી બીજા દિવસથી ઉલટીઓ ચાલુ થઈ ગઈ. પછી આ બધાને એડમિટ કર્યા ત્યાં કેડીમાં. એ દિવસે નાની છોકરીની તબિયત થોડી બગડી ગઈ હતી, એટલે એને લઈ ગયા હતા પુષ્પમ હોસ્પિટલમાં, પુષ્પા હોસ્પિટલ. ત્યાં ડૉક્ટરે કીધું કે ભાઈ એ તો જીવ જતો રહ્યો છે. ઉઠીને તરત જ એનો હાથમાં લૂઝ થઈ ગઈને પછી જીવ જતો રહ્યો એનો. પછી સાંજે બધું છોકરી રમતી હતી, બધું રેડી હતું. સવારે જ્યારે ઉઠીને બધા ઉઠ્યા ને એ બી ઉઠી તો એ લૂઝ થઈ ગઈ પેલી નાની છોકરીની જેમ.